તો નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું એક એવા તહેવારની જેને હર્ષ અને આનંદનું પ્રતીક માનવામાં આવે છે. રંગોનો તહેવાર હોળી. હોળી આવી ગઈ છે મિત્રો. હોળી રંગો, આનંદો અને ઉત્સાહનો તહેવાર છે. પણ ખરેખર તમે જાણો છો હોળી પાછળની કહાની? શા માટે આપણે એને ઉજવીએ છીએ? જો તમે ખરેખર હોળી ઉજવો છો અને રંગોથી મોજ મસ્તી કરો છો તો તમારા માટે આ કહાની જાણવી જરૂરી છે. અંત સુધી બન્યા રહો. चलो भाई देखो अब मैं क्या करता हूँ. તો આ કહાની છે અસુર રાજા હિરણ્યકશ્યપ, તેનો પુત્ર પ્રહલાદ અને તેની બહેન હોલિકાની. હિરણ્યકશ્યપ એક અહંકારી રાજા હતો. તે ખુદને ભગવાન માનતો હતો અને લોકોને બસ તેની ઉપાસના કરવા માટે મજબૂર કરતો હતો. પણ પેલી કહેવત છે ને, જેને કોઈ ન પહોંચે તેને તેના પેટ પહોંચે છે. અહીંયા પણ કંઈક આવું જ થાય છે. તેનો પુત્ર પ્રહલાદ એ ભગવાન વિષ્ણુને ભગવાન માનતો હતો. અને ભાઈ પ્રહલાદ છે એ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. અને આ બધી વસ્તુ છે ને એ હિરણ્યકશ્યપ માટે સહન થાય એવી નહોતી. કોઈ વસ્તુ સહન ન થાય એટલે ઓબ્વિયસ વસ્તુ છે કે એના માટે પ્લાનિંગ પ્લોટિંગ ચાલુ થાય. એટલે હિરણ્યકશ્યપ પણ પોતાના જ દીકરા પ્રહલાદ માટે એને મારવાની પ્લાનિંગ કરે છે અને ઘણી વખત એને મારવાના પ્રયત્ન ચાલુ કરે છે. પણ જેના ઉપર ભગવાનનો હાથ હોય એને ઓબ્વિયસ વાત છે, કોઈ કંઈ કરી નથી શકવાનું. એટલા માટે પ્રહલાદને ભગવાન વિષ્ણુ દરેક વખતે બચાવી લે છે. હવે ચાલુ થાય છે અસલી ખેલ. હવે હિરણ્યકશ્યપ પોતાની બહેન હોલિકા સાથે મળી અને પ્રહલાદને મારી નાખવાનું કાવતરું રચે છે. હિરણ્યકશ્યપની બહેન હોલિકા પાસે એક ચુંદડી હોય છે અને એ ચુંદડીનું વરદાન હોય છે કે ચુંદડી જ્યાં સુધી તેના પર રહે છે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની મોટામાં મોટી આગ પણ તેને બાળી નહીં શકે. અહીં એક બાજુ હિરણ્યકશ્યપ અને હોલિકા જે બંને વરદાનોથી ઓતપ્રોત છે અને બીજી બાજુ હોય છે માસૂમ પ્રહલાદ. હિરણ્યકશ્યપ જે રાતની રાહ જોઈ રહ્યો હતો એટલા સમય સુધી, એ રાત આખરે આવી જાય છે અને બહેન હોલિકા કાવતરા અનુસાર પ્રહલાદને બહેલાવી ફૂસલાવી અને પોતાની સાથે લઈ જાય છે. રાજ્યમાં એક ખુલ્લી જગ્યા ઉપર આગ લગાવવામાં આવે છે અને આગમાં અને હોલિકા કાવતરા અનુસાર પ્રહલાદને પોતાના ખોળામાં બેઠાડી પોતે ખુદ ચૂંદડી ઓઢી અને આગમાં બેસી જાય છે. પણ થાય છે એવું, અચાનક જ હવાની લહેરો ખૂબ જ તેજ થઈ જાય છે. પવન ફૂંકાતા હોલિકાની ઉપરની જે ચૂંદડી હોય છે તે ઉડી અને પ્રહલાદની ઉપર આવી જાય છે અને હોલિકા એ આગમાં ભસ્મ થઈ જાય છે. અને આ બધું કરનાર ભગવાન વિષ્ણુ હોય છે. અને આ પેલી કહેવત છે ને કે ઝાકો રાખે સાંઈયા માર શકે ના કોઈ. આખરે અચ્છાઈનો બુરાઈ પણ વિજય થાય છે. અને બસ ત્યારથી ચાલુ થાય છે હોળીની શરૂઆત, હોળી દહનની શરૂઆત. અને આજે આપણે સૌ આ ઉત્સવ ભાવભેરથી હર્ષોલ્લાસથી ઉજવીએ છીએ. વેટ એક મિનિટ, હિરણ્યકશ્યપનું શું થયું? તો હવે વારો લે છે ભગવાન હિરણ્યકશ્યપનું. પણ ત્યાં એક પ્રોબ્લેમ થાય છે. કેમ કે હિરણ્યકશ્યપને એક વરદાન મળેલું હતું ને વરદાન ખૂબ જ પાવરફુલ હતું. આ પાવરફુલ વરદાનને અનુસાર બ્રહ્મા દ્વારા સર્જાયેલી કોઈ પણ વસ્તુ તેનો નાશ ન કરી શકે. ના મનુષ્ય, ના પશુ, ન રાત્રે ના દિવસે, ના ઘરની અંદર ના ઘરની બહાર, ના જમીન પર, ના હવામાં, ના પાણીમાં, અને ના તો કોઈ પણ પ્રકારના હથિયારનો ઉપયોગ કરી તેને મારી શકાય. અને આ વરદાન માગી અને તેને મારવા માટેના બધા રસ્તાઓ તેને બંધ કરાવી દીધા હતા. ભગવાન વિષ્ણુ એ તો તમને ખબર જ છે, એને મારવા માટે ભગવાન વિષ્ણુ એક એવો અવતાર લે છે જે ના નર છે, ના માદા છે, ના મનુષ્ય છે, ના પશુ છે, તે ના બ્રહ્મા દ્વારા સર્જાયેલ એક પણ ચીજ છે. અને એ અવતાર હતો નરસિંહા. અને આ અવતાર અડધા મનુષ્ય અને અડધા સિંહ જેવો હતો. હવે ભગવાન વિષ્ણુ નરસિંહાનો અવતાર લઈ અને સાંજના સમયે ના દિવસ ના રાત્રે હિરણ્યકશ્યપના ઘરે જાય છે અને હિરણ્યકશ્યપને ઘરની અંદરથી ઘરના બારણા એટલે ઉંબર તરફ લઈને આવે છે. ના ઘરની અંદર, ના ઘરની બહાર. અને ત્યારબાદ તે પોતાના ખોળામાં તેને સુવડાવે છે. મતલબ ના જમીન, ના આકાશ, ના જળ, પોતાના ખોળામાં સુવડાવી અને વિધાઉટ એની હથિયારનો ઉપયોગ કર્યા વગર, મતલબ પોતાના જે સિંહના નાખૂન હોય છે, જે નખ હોય છે, એના વડે એને મારી નાખે છે. અને અંતે સત્યનો વિજય થાય છે અને અહંકારની હાર થાય છે. અને આખરે હિરણ્યકશ્યપનો દમ અને હોલિકા ભસ્મ થાય છે. એટલે અહંકારનો નાશ થાય છે. અને પ્રહલાદ, જેણે ભગવાનમાં વિશ્વાસ રાખ્યો, શ્રદ્ધા રાખી, અને છેવટે અંતે બચી જાય છે.
એ બસ રંગોનો તહેવાર નથી પણ ઘણા બધા રીતિ રિવાજોનો પણ તહેવાર છે. ચલો ફટાફટ જોઈ લઈએ આપણે. આખા ગામમાંથી લાકડાઓ ભેગા કરી અને હોળી માટે એકઠા કરવામાં આવે છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. સાથે લોકો દ્વારા ભજન કીર્તન પણ કરવામાં આવે છે. આ તહેવાર નિમિત્તે લોકો દ્વારા ખજૂર, ધાણી, મમરા અને ઠંડાઈ એવી ઘણી બધી પ્રકારની વાનગીઓ છે એ ખાવામાં આવે છે, ખવડાવવામાં આવે છે. ગુજરાતના કલ્ચરમાં તમે ખાસ એવું નોંધ્યું હશે, ખુદ આપણે પણ ગયા હશે, આપણે પણ કોઈ લઈ ગયા હશે અને નવા જે બાળકો જન્મે છે એને હોળી દેખાડવાનો રિવાજ હોય છે અને હોળીની ફરતી પ્રદક્ષિણા કરવાનો રિવાજ હોય છે. શા માટે એવું કરે છે? એવું માનવામાં આવે છે પૂર્વજો દ્વારા અને પહેલાના લોકો દ્વારા એવું માનવામાં આવતું હતું કે હોળી જે છે એ રક્ષાત્મક અને સાથે સાથે જે હોળીનો તાપ છે એના ફરતે બાળકને જો પ્રદક્ષિણા કરાવવામાં આવે તો તેની જે અંદર રહેલી જે રોગ પ્રતિકારક શક્તિ છે એ વધે છે. સાથે સાથે હોળીના તાપથી એની અંદરની બીમારીઓ છે એ નાશ પામે છે અને સાથે સાથે બાળકના જીવનના પ્રારંભમાં જ એને સાંસ્કૃતિક પરિચય મળી રહે છે. અને હોળી પૂરી થતાં જ બીજે દિવસે આવે છે ધૂળેટી. ધૂળેટીના દિવસે લોકો એકબીજાને રંગો ઉડાડી, શુભેચ્છાઓ પાઠવી, મીઠાઈઓ ખવડાવી અને જૂના મતભેદો ભૂલી જાય છે. તો હોળીથી આપણે શું શીખવા મળે છે? બુરાઈ ગમે તેટલી મોટી હોય તેનો આખરે નાશ થાય છે. સત્ય ગમે તેટલું નબળું ભલે હોય આખરે તેનો વિજય થાય છે. જૂના વેરઝેર ભૂલી અને આપણે એકતાથી એક થઈ અને રહેવું જોઈએ. અહંકારને સાઈડમાં રાખી અને જીવનની નવી શરૂઆત. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો. ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને શેર કરી દો. હોળીમાં પાણીનો બગાડ ન કરો, કુદરતી રંગોનો યુઝ કરો અને પ્લાસ્ટિક ફ્રી રંગોનો યુઝ કરો અને આ હોળીને પર્યાવરણ સાથે સુશોભિત થાય તેવી રીતે બનાવો. હેપી હોળી ટુ ઓલ. જય હિન્દ.